તમે કુળદેવી નથી જાણતા પણ તમારી કુળદેવી તમને જાણે છે કે આ મારી વસ્તી છે. ભલે એનું નામ નથી ખબર કે મહાકાળી કે આશાપુરા કે બહુચર કે ચામુંડ કે હરસિદ્ધિ કે હિંગળાજ કે શક્તિ કે ખોડિયાર, તમને ખબર નથી કે મારી કુળદેવી કયા સ્વરૂપની દેવી છે, એનું નામ શું છે, તો નામથી કોઈ મતલબ રાખવાની જરૂર નથી. અત્યારે તમે નથી જાણતા તો કુળદેવી તરીકે આંધળો દીવો કરો. જે મારી કુળદેવી હોય આદ્ય શક્તિ મોનીન કરો. માં તારું અસલ તારું નામ તારું સ્વરૂપ કહેજે તો તારા સ્વરૂપથી તારા નામથી તારી ઉપાસના કરીશું. પણ માં અત્યારે તો હું તને જાણતો નહીં એટલે માં કરીને પોકારું છું. અને ક્યારેય તમે પોતાની માને નામથી બોલાવો છો? ક્યારેય તમે તમારી મમ્મીને નામથી કોઈ એની મમ્મીને બોલાવી? એની માને ક્યારેય કોઈ દીકરા એના નામથી બોલાવી? એ મમ્મી જ કહે છે.